રાજકોટના આંગણે તળપદા કોળી યુવા મંચના માધ્યમથી આ 39માં સમૂહ લગ્ન મને યાદ છે ત્યાં સુધી આ પહેલાં અમારા સમાજના વરિષ્ઠ આગેવાનો જે આની આ સમૂહ લગ્નની શરૂઆત કરી હતી અને યુવાનોએ આખી જવાબદારી ઉપાડીને આ 39માં સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। આ યુવા મંચની સાથે એની ટીમના માધ્યમથી 25 જેટલી નવદંપતીઓ દીકરીને દીકરાઓ જે સમૂહ લગ્નમાં જોડાયા છે એમનું નવું જીવન એટલે આ નવદંપતીઓ એના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એ રીતે ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિથી આ સમૂહ લગ્ન એનું સંપન્ન કર્યું છે, આટોપ્યા છે। આ સમૂહ લગ્નમાં મંચ ઉપર અમારા સમસ્ત કોળી સમાજના સૌ આગેવાનો, એમાં પૂર્વ અમારા સાંસદ દેવજીભાઈ, એમની સાથેના સમસ્ત સમાજના લોકો અને અન્ય સમાજના લોકોએ પણ જે દાતા તરીકે અહીંયા ઉપસ્થિત રહીને ખૂબ સારી રીતે રાજકોટ શહેરના માન્ય ધારાસભ્યો પણ હાજર રહેલા અને એ રીતે આ સમૂહ લગ્નનું આયોજન આ ટીમના માધ્યમથી કરવામાં આવ્યું। ખાસ કરીને સૌનો એક હંમેશા આ સમાજ શિક્ષિત બને, આ સૌરાષ્ટ્રનું માન્ચેસ્ટર એટલે મુખ્ય મથક છે, અહીંયા સમાજના દીકરા દીકરીઓ માટે એક સરસ મજાનું શિક્ષણનું ભવન બને એ રીતે સૌએ સાથે મળીને નિર્ણય કર્યો છે કે આગામી દિવસમાં અહીંયા પણ એક સરસ મજાનું શિક્ષણનું ભવન બને। દીકરા દીકરીઓ સૌરાષ્ટ્ર